હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 3જી, 4થી અને 5મી માર્ચના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પણ એ પહેલાં એક રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને કન્ટેન્ટ અંગે માહિતી પણ મળતી રહે કે કન્ટેન્ટ કેવો છે. રાઈટ ફ્રેન્ડ્સ, તમે બહારી કવરથી જુઓ તો તમને ખ્યાલ આવે જ નહીં કે અંદર કેવી માહિતી છે, પરંતુ તમે જોશો તો તમને ખૂબ મદદરૂપ થશે. અને હા, જીપીએસસીની જે પરીક્ષા લેવાય છે એમાં વિધાન વાક્ય પૂછાય છે, એમાં પણ તમને આ બધી જ માહિતી મદદરૂપ થશે. તો ચાલો શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ચર્ચામાં આવેલ વનતારા ક્યાં આવેલું છે? તમને સૌને ખબર હશે, હમણાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા તો વનતારાની પણ મુલાકાત લીધી હતી. તો એ વનતારા ક્યાં આવેલું છે? તે એ આવેલું છે ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી બરોડા, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ગીર સોમનાથ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી જામનગર. જો તમને હું નીચે પ્રૂફ બતાવી દઉં. જામનગર, રાઈટ. આમાં મેં ડાર્ક કરવાનું રહી ગયું છે બોલ્ડ, પણ હું તમને આન્સર સીટ મૂકીશ પીડીએફ, એમાં હું તમને કરી દઈશ. બરાબર. તો આ અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોનો ડ્રીમ પ્રોજેક્ટ છે? અનંત અંબાણીનો. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત લીધી હતી છે. અચ્છા, તો વનતારા શું છે? તો આ 3000 એકરમાં ફેલાયેલું એક પ્રાણી સંગ્રહાલય કમ એનિમલ કેર રેસ્ક્યુ સેન્ટર છે. એટલે કે પરંપરાગત પ્રાણી સંગ્રહાલય નથી, પરંતુ તો એને કહેવામાં આવે છે કે એક રેસ્ક્યુ સેન્ટર છે. અહીં હાથીઓ માટે જંગલ જેવો જ વિસ્તાર ડેવલપ કરાયો છે. તેમજ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર છે. એટલે કે જે પ્રાણીઓને ત્યજી દેવાયા હોય, એ પછી ફક્ત દેશના જ નહીં, વિદેશથી પણ ત્યજી દેવાયા હોય, બીમાર હોય એવા પ્રાણીઓને લઈને અહીંયા સેવા કરવામાં આવે છે. રાઈટ. એનાથી શું થશે? તો જે ત્યજાયેલા પ્રાણીઓ હોય છે એને રહેઠાણ મળશે. રાધાકૃષ્ણ મંદિર એલિફન્ટ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. તો તમે એમ કહી શકો છો કે વનતારાનું બીજું નામ શું છે? તો રાધા કલ્યાણ એલિફન્ટ ટ્રસ્ટ, રાઈટ. તો એનું સેકન્ડ નામ છે. તો તમે એ પણ નોટ ડાઉન કરી લેજો. કદાચ તમને વનતારાના બદલે આ પૂછે કેમ ચર્ચામાં આવ્યું છે, તો હમણાં જ એને પણ એનિમલ વેલફેર બોર્ડ દ્વારા કોર્પોરેટ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે, પ્રાણી મિત્ર એવોર્ડ, રાઈટ. એટલા માટે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, એની સ્થાપના 1962માં થઈ હતી. એ 2 પુરસ્કાર આપે છે, એક તો પ્રાણી મિત્ર એવોર્ડ અને જીવદયા. એ વ્યક્તિગત પણ આપે છે અને સંસ્થામાં, બંનેમાં. ઓકે, તો આટલું તમારું ક્લિયર થઈ ગયું કે જો આમાંથી તમારે વિધાન વાક્ય બને તો તમારો વિધાન વાક્યનો ક્વેશ્ચનના બધા જ ડાઉટ્સ તમારા અંદર ક્લિયર થઈ જાય. ઇવન વનતારા વિશે તમારે એસટીઆઈની મેઇન્સ એક્ઝામમાં પૂછાય તો પણ તમને આવડશે એ લખતા, રાઈટ. કે વનતારા શું છે. તમને સીધો મેં મૂક્યો છે પ્રશ્ન, તાજેતરમાં વનતારા ચર્ચામાં આવ્યું છે, તો વનતારા શું છે એ પૂછે, 3 વાક્યોમાં જવાબ આપો, તો તમારા માટે શું સીધું આવી જાય. 3000 એકરમાં ફેલાયેલો એક પ્રાણી સંગ્રહાલય કમ એનિમલ કેર રેસ્ક્યુ સેન્ટર છે, જેની સ્થાપના રિલાયન્સ ગ્રીન્સના અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હતી. એનો હેતુ શું છે? હાથીઓ માટે જંગલ જેવો વિસ્તાર ડેવલપ કરાયો છે અને ત્યજાયેલા પ્રાણીઓને અહીં આશરો આપવામાં આવે છે. અને એનું સંચાલન કોણ કરે છે? તો બસ આટલા વાક્ય તમે તમારી મેઇન્સમાં લખશો તો તમારા પેપર સેટર ચેક કરશે, જે એ પણ તમને પૂરા માર્ક્સ આપશે, રાઈટ. અને હાલમાં એને એવોર્ડ મળ્યો છે. કયો? તો પ્રાણી મિત્ર એવોર્ડ મળ્યો છે, બરાબર. તો આટલા પોઈન્ટ્સ તો તમારે 3 વાક્યોમાં જવાબ આપવાનો હોય, તો 3 વાક્યો માટે આટલો જવાબ તો ઇનફ છે. હવે ડેરી ક્ષેત્રમાં સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલેટરી વર્કશોપનું ઉદ્ઘાટન કોણ કરશે? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી મનસુખ માંડવિયા, ઓપ્શન સી પિયુષ ગોયલ કે ઓપ્શન ડી એક પણ નહીં.
તમે જુઓ છો ફ્રેન્ડ્સ, આપણે જે જીપીએસસી ની એક્ઝામ લેવાય એમાં ઉપરના બધા કાં તો એક પણ નહીં વાળા ઓપ્શન હોય છે જ. એટલા માટે જ હું અહીંયા એ પણ મૂકું છું ઓપ્શન. કેમ? તો તમારે પણ એની પ્રેક્ટિસ થાય. ચાલો જોઈશું. હવે કેવી રીતે જઈશું જો આપણને ખબર પડશે તો એનું ઉદ્ઘાટન કર્યું છે ઓપ્શન એ અમિત શાહ. એનડીડીબીએ અને પશુપાલક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર, હજુ તો ચાલુ જ છે આયોજન. હજુ જેટલી વધારે ડિટેલ્સ આવશે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આપી દઈશ. આયોજન ક્યાં કર્યું હતું? તો ભારત મંડપમ દિલ્હી. કોણે? તો સહકાર મંત્રી અને ગૃહમંત્રી દ્વારા એટલે કે અમિત શાહ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં રાજ્યો સાથે બાયોગેસ પ્લાન્ટ માટે એમઓયુ કરવામાં આવશે. સર્ક્યુલર ડેરીની વિસ્તાર વધારવા પર પણ ચર્ચા કરવામાં આવશે. એ સિવાય ડેરી ફાર્મિંગમાં પર્યાવરણ પ્રત્યે જવાબદાર પદ્ધતિ એટલે કે પર્યાવરણને નુકસાન ના થાય એ રીતના ડેરી ફાર્મિંગ પર વધારો ફોકસ કરવો, રાઈટ, એ પણ છે. અને સસ્ટેનેબલ ખાતર એટલે કે ટકાઉ ખાતર વ્યવસ્થા સ્થાપન વિશે પણ ચર્ચા કરવામાં આવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1965માં વર્ગીસ કુરિયન. અને પાયો કોણે નાખ્યો હતો? ત્રિભુવનદાસ પટેલ. મિનેશ શાહ હાલ ચેરમેન છે. ક્લિયર? આવી નાની નાની વાતો પણ જોડે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. કોઈ પણ સંસ્થા વિશે ચર્ચામાં હોય તો એ સંસ્થાનું બેકગ્રાઉન્ડ આપણે લઈ લેવાનું. જેમ કે તાજેતરમાં ચર્ચામાં આવેલ રીયુનિયનનો સંબંધ કોની સાથે છે? ઓપ્શન એ યુકે, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી ફ્રેન્ચ ટેરિટરી કે ઓપ્શન ડી યુરોપિયન યુનિયન એટલે કે EU. તો એનો સંબંધ છે આપણું ફ્રેન્ચ ટેરિટરી. ઓપ્શન સી. ક્યાં છે? તો એ હિન્દ મહાસાગરમાં આવેલું ક્ષેત્ર છે. માડાગાસ્કરની પૂર્વમાં છે, રાઈટ. કેમ ચર્ચામાં આવ્યું? તો હાલ જ ત્યાં ચક્રવાત ગેરેન્સની અસર થઈ હતી એટલા માટે આ ચર્ચામાં આવ્યું. તો તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે કે રીયુનિયન શું છે? તો ફ્રેન્ચ ટેરિટરી છે, રાઈટ. અને માડાગાસ્કરની પૂર્વમાં છે, જે આપણા હિન્દ મહાસાગરની અંદર આવેલી છે. બરાબર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધી જઈશું આગળ. તાજેતરમાં ભાવનગરના ઘોઘાથી કાચા દૂધને જળમાર્ગ મારફત ક્યાં મોકલવામાં આવ્યું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરેન્દ્રનગર, ઓપ્શન ડી કચ્છ. તો ઓપ્શન એ આપણો જવાબ આવશે ઓપ્શન એ સુરત. પ્રથમવાર માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને જળમાર્ગે હજીરા એટલે કે સુરત ખાતે મોકલીને ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. બરાબર. હવે આપણે અહીંયા જોઈ લઈશું કે મહત્વની ડેરીઓ અને એના જિલ્લા આપ્યા છે. એ કેમ આપ્યું છે મેં તમને? કે જોડકામાં તમને પૂછે જીપીએસસી કે નીચેના જોડકા તપાસો તો એક સાઈડ તમને જિલ્લો આપ્યો હશે અને એક સાઈડ ડેરીનું નામ આપ્યું હશે. તો મહેસાણા અને પાટણમાં દૂધસાગર ડેરી, ગાંધીનગરમાં મધર ડેરી, પંચમહાલમાં પંચામૃત, સુરતમાં સુમુલ ડેરી, ભરૂચમાં દૂધધારા ડેરી, વલસાડમાં વસુંધરા ડેરી, આણંદ તો તમને સૌને ખ્યાલ હોય અમૂલ ડેરી, બોટાદ તો મધુસૂદન ડેરી, ભાવનગર તો સર્વોત્તમ અને માહી ડેરી, રાજકોટમાં ગોપાલ ડેરી અને સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી. તો આ કુલ તમે યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. તમને 100% જો અત્યારે પ્રશ્નો વન લાઇનરમાં નથી પૂછાતા કે આ ડેરી ક્યાં છે, પરંતુ સીધા તમને જોડકાના સ્વરૂપે પૂછી લેશે. તો બધી એક બે પણ ખ્યાલ હશે ને તો તમારું આખું જોડકું બેસી જશે. એટલે એક વખત તમે લખેલું હશે અને વાંચ્યું હશે ને તો તમારે એકદમ યાદ આવી જશે. હંમેશા રિકોલ થાય છે. કેમ? તો લખેલું હોય ને પીડીએફ રીડ કરવા કરતા જ્યારે તમે હાથે તમે લખો છો તો એ તમે જ્યારે એક્ઝામમાં બેઠા હો છો તો પણ થોડું ઘણું તમને યાદ હોય તો તમે રિકોલ કરી શકો છો કે મેં આ કંઈક લખેલું છે, રીડ પણ કર્યું હતું, જોયું પણ હતું અને લખ્યું હતું, રાઈટ. કેમ રિકોલ થાય છે? તો તમે સાંભળો પણ છો મને, સાથે સાથે તમે નજરમાં નાખો પણ છો અને પછી તમે નોટ પણ કરો છો, રાઈટ. એટલા માટે. અને મેં જેમાં ટેબલ બનાવ્યું છે આખું એ રીતના જ બનાવીને લખજો જેથી તમને યાદ રહે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હાલ ભારતની મુલાકાતે આવેલા ઉર્સુલા વોન ડેર લેયન છે તે કયા દેશ અથવા સંગઠનના છે? આમના વિશે તો ખૂબ ચર્ચાઓ થઈ છે, તમને ખ્યાલ જ હશે ને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન
સી EU, રાઈટ, યુરોપિયન યુનિયન. પ્રથમ વખત આવી બેઠક મળેલી છે, રાઈટ. તો ક્યારે મળી હતી? 2023માં મળી હતી. પ્રથમ વખત આ EU ની અને ભારતની બેઠક ક્યારે મળી હતી? બ્રસેલ્સમાં 2023માં. કયા ઉદ્દેશ્યો છે એના EU સાથેના બેઠકના આ વખતના? અચ્છા, અત્યારે અધ્યક્ષતા કોણે કરી હતી? સહ અધ્યક્ષતા જયશંકરે, વિદેશ મંત્રી. અને એનો ઉદ્દેશ શું છે? તો ભારત અને EU અને ટેકનોલોજી સમિટ, રાઈટ. ભારત EU વચ્ચે ટેકનોલોજી સમિટ હતી આ. ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર, ઇન્ડિયા પેસિફિક જોડાણ વગેરે પર વાતચીત થશે, તેમજ એના ઉપર કરાર કરાશે, એની પર ફોકસ કરાશે. 2024માં ભારત અને EFTA કરાર થયા હતા, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન માટે, બરાબર, ટેપા. તો કરાર લિંકસ્ટાઇન નોર્વે વચ્ચે થયા હતા, રાઈટ. EUમાં કેટલા દેશો છે? તો EUમાં 27 દેશો છે. તમને ખબર છે EU ને પણ 2012માં નોબેલ પ્રાઇઝ મળેલું છે. પછી તમારે નોબેલ પ્રાઇઝ માટે જોવું હોય ને ફ્રેન્ડ્સ, ફર્સ્ટ કોને મળ્યું હતું, પિતા પુત્રની જોડી કોણ છે, તો એ આખું મેં એક મસ્ત વિડીયો બનાવ્યો છે. જો તમને ક્યારેક પણ એવું પૂછાઈ જશે ને તો તમે જોયું હશે ને તો તમને આવડશે. માતા પુત્રીની જોડી, પિતા પુત્રની જોડી, હસબન્ડ વાઈફની જોડી, ડ્યુઅલ કોને મળેલું છે, એ બધી જ ડિટેલ. પછી પંચાયતમાં મહિલાઓની સ્થિતિ મજબૂત કરવાનું કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? આ હજુ થોડુંક જ માહિતી આવી છે, પણ અત્યારે મેં તમને આપેલું છે. પછી હું તમને સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં માહિતી વધારે આવશે જેટલી, એ હું તમને ડિટેલમાં કરાવી દઈશ, રાઈટ. તો એ મજબૂત પંચાયત મહિલા સંઘ, બી મહિલા પંચ, સી નેત્રી અભિયાન, ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે નેત્રી અભિયાન. શું આવશે? ઓપ્શન સી નેત્રી અભિયાન. ફ્રેન્ડ્સ, મોસ્ટલી મારા ઓપ્શનમાં છે ને સી વધારે થયા છે, ક્વેશ્ચન બનાયા છે. એમાં થોડીક મારી તબિયત પણ ખરાબ હતી એટલા માટે, તો તમે થોડુંક ચલાવી લેજો, બરાબર. જસ્ટ તમારી પ્રેક્ટિસ માટે છે આ. 1200 થી વધુ મહિલા પ્રતિનિધિ ભાગ લેશે રાજ્યની, રાઈટ, રાજ્ય અને યુટીની. નવી દિલ્હીના સશક્ત પંચાયત નેત્રી અભિયાન 4 માર્ચના રોજ લોન્ચ થશે, એટલે કે આજે થશે, રાઈટ. એટલે આજે વધારાનો જે ડેટા આવશે આજ પછી, એ બધું હું તમને પછી પ્રોવાઈડ કરાવી દઈશ, રાઈટ. તો ચાલો આગળ વધીશું. જો અહીંયા આપી દીધું છે મેં તમને, બોલ્ડ અક્ષરમાં પણ આન્સર કરી આપ્યો છે, એટલે તમારે ભૂલ જ ના આવે, રાઈટ. હવે મિસ્ટી અભિયાન શેને સંલગ્ન છે? ઓપ્શન એ મેંગ્રોવ, ઓપ્શન બી તાડ, ઓપ્શન સી બાંબુ, કે ઓપ્શન ડી એક પણ નહીં. તો મિસ્ટી અભિયાન મેંગ્રોવ થી સંબંધિત છે. એનાથી? મેંગ્રોવ થી. મેંગ્રોવ એટલે ચેર. ચેરના વૃક્ષો ખૂબ ઉપયોગી હોય છે એટલા માટે, રાઈટ. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મેંગ્રોવ વિસ્તાર છે, પછી આપણો કચ્છ આવે છે, પછી બીજા નંબરે ગુજરાત જિલ્લો આવે છે, રાઈટ. તો આ અભિયાન હેઠળ છેલ્લા 2 વર્ષમાં 19,020 હેક્ટરમાં વાવેતર કરાયું છે, જેની સાથે ગુજરાત આ વાવેતર કરનાર પ્રથમ દેશ બન્યો છે, બરાબર. મેંગ્રોવ અથવા તો ચેર શું કરે છે? તો આ વૃક્ષ દરિયાનું ધોવાણ અટકાવે છે, દરિયાઈ પવનોને આગળ વધતા અટકાવે છે. જે દરિયાની રેતને પાણી હોય છે ખારાશ હોય છે, એના લીધે જેમ આગળ વધે તો જમીન પણ ખારાશ પકડતી જાય છે, એ બધું જ એ અટકાવે છે, રાઈટ. એટલા માટેનું વાવેતર કરવામાં આવે છે. હવે મેંગ્રોવ, મિસ્ટી, તો મિસ્ટીનું પૂરું નામ મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જીબલ ઇન્કમ, બરાબર. મિસ્ટીનું પૂરું નામ નોંધી લેજો, મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ, બરાબર. તમને જીપીએસસી સીધું નામ પૂછીને ગુજરાત પ્રથમ છે, રાજસ્થાન પ્રથમ છે, એવા વિધાન વાક્યો બનાવીને પૂછી શકે છે. અને તમને મિસ્ટીના પૂરા નામમાં થોડુંક આગું પાછું કરે, રાઈટ, તો તમે કન્ફ્યુઝ થઈ જશો અને તમારો માર્ક જતો રહેશે. તો આ નામ પૂરું યાદ કરી લેજો, મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જીબલ ઇન્કમ. એનો હેતુ શું છે? તો જૈવ વિવિધતાનું રક્ષણ કરવું, કાર્બન સ્ટોક ઘટાડો, બાયોડાયવર્સિટી, વેટલેન્ડના મૂલ્યો, એ બધાને પ્રાધાન્ય આપવું, એ હેતુ સાથે શરૂ કરાયું હતું. અને મૂળ એનો હેતુ ચેરના વૃક્ષોનું વાવેતર કરવું, બરાબર. જો અહીંયા મેંગ્રોવ ચેરના વૃક્ષોનું વાવેતર ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું. અમે
ગુજરાત સરકારની જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એમાંથી જ મેં આ માહિતી આપી છે. હવે આપણે અહીંયા થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ તો મિષ્ટી કાર્યક્રમ હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાત સરકારે મિષ્ટી કાર્યક્રમના સફળ અમલીકરણ દ્વારા દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કર્યું છે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા અને દરિયાઈ પવનોને આગળ વધારતા અટકાવવામાં મેંગ્રુવના વૃક્ષોની અગત્યની ભૂમિકા છે. તો તમારી પાસે પ્રૂફ પણ આવી ગયું ગુજરાત સરકારનું, રાઈટ? ચાલો હવે આગળ વધીશું. ડેઝર્ટ હન્ટ 2025 યુદ્ધ અભ્યાસ ક્યાં યોજાશે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી જોધપુર, ઓપ્શન સી જયપુર, ઓપ્શન ડી મેઘાલય. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી જોધપુર, રાઈટ? ક્યાં આવશે? જોધપુર. ત્રણેય સેનાઓ વચ્ચે યોજાય છે, રાઈટ? જેમાં ભારતીય સેનાનું વિશેષ દળ, નેવીના મરીન કમાન્ડો અને એરફોર્સની ગરુડ કમાન્ડો ભાગ લેશે. બરાબર છે? અત્યારે તો આના માટે આટલું જ આપણે ઇનફ છે. પછી ભારતની મુલાકાતે આવેલ માઇક મેસિમોની કોણ છે? આ બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. જો આ પ્રશ્ન પૂછાઈ ગયો તો તમે એને એઝ્યુમ નહીં કરી શકો, રીડ નહીં કરી હોય ને તો નાસાના ભૂતપૂર્વ અવકાશ યાત્રી, ESA યુરોપિયન સ્પેસ એજન્સીના ભૂતપૂર્વ અવકાશ યાત્રી, ઓપ્શન સી અવકાશમાંથી ટ્વીટ કરનાર પ્રથમ વ્યક્તિ, અને ઓપ્શન ડી એ અને સી બંને. બોલો, એકદમ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી બંને. બરાબર? એ અને ડી, અરે સોરી, એ અને સી બંને. તેમણે નાસાના 2 સ્પેસ મિશનનો ભાગ રહી ચૂક્યા છે. કોણ? તો માઇક મેસિમોની. હબલ સ્પેસ સર્વિસિંગ ટેલિસ્કોપ 2002 થી 2009 સુધી એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે કોણ આવ્યું હતું? તો બ્રાયન ગ્રીન પણ ભારતની મુલાકાતે આવ્યા હતા, જેમણે સુપર સ્ટ્રિંગ નો સિદ્ધાંત આપેલો છે. તેમજ અવકાશ ક્ષેત્રે ટોપોલોજીમાં પણ અગત્યનું યોગદાન આપેલું છે. આ બંને તાજમહેલની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત ભારતના વિજ્ઞાન ક્ષેત્રમાં વધતા પ્રભાવને પણ દર્શાવે છે. એમણે પણ ભારતના વિજ્ઞાન પ્રત્યેના એપ્રોચને સરાહના કરી હતી, રાઈટ? એટલા માટે. હવે મસ્ત મજાનો ક્વેશ્ચન, ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ 3 માર્ચ, ઓપ્શન બી 28 ફેબ્રુઆરી, ઓપ્શન બી 2 માર્ચ, ઓપ્શન ડી 1 માર્ચ. બોલો. તો 3 માર્ચ એટલે વાઇલ્ડ લાઈફ ડે, રાઈટ? 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે, 2 માર્ચ અને 1 માર્ચ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી 1 માર્ચ, રાઈટ? ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે જ્યારે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ખાસ કરીને HIV પોઝિટિવ વ્યક્તિઓ સાથે જે ભેદભાવ થાય છે એના પર્પસ સાથે ઉજવવામાં આવતો હતો, રાઈટ? 2013 થી એની શરૂઆત થઈ હતી. 2014 છે, મને ખ્યાલ છે ને ત્યાં સુધી, હું કરેક્શન કરી દઈશ અહીંયા. ત્યારથી શરૂઆત થઈ હતી 2014 થી, રાઈટ? એનો મેન હેતુ શું હતું કે એઇડ્સના જે દર્દીઓ છે ને એની સાથે બહુ ખરાબ રીતના વર્તાવ થતો હતો, તો એ વર્તાવ ના કરો ને એટલા માટે એ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પછી ધીરે ધીરે એને જાતિ લિંગ બધામાં એને સમાવેશ કરવામાં આવ્યો. આ વર્ષની થીમ શું છે? તો આ વર્ષની થીમ છે વી સ્ટેન્ડ ટુગેધર, રાઈટ? વી સ્ટેન્ડ ટુગેધર. યુનાઇટેડ એઇડ્સ વિશે તો આપણે માહિતી સૌને ખબર છે, બરાબર? આ સિવાય સિવિલ ડિફેન્સ ડે પણ ઉજવવામાં આવે છે એ દિવસે. કયા દિવસે? તો 1 માર્ચ, બરાબર? પછી આપણો કોઈક મેં દિવસ કરાયો હતો સિવિલ એકાઉન્ટ ડે વાળો, એ પણ, બરાબર? પછી 3 માર્ચ એ ઉજવીએ છીએ. તો 3 માર્ચ કઈ ઉજવાય છે? તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે, બરાબર? વિશ્વ વન્યજીવ પ્રાણી સપ્તાહ, અરે દિવસ, પ્રાણી દિવસ, રાઈટ? ગુજરાતીમાં ક્યારથી ઉજવાય છે? તો 2013 થી UN દ્વારા શરૂઆત થઈ હતી, રાઈટ? એની થીમ શું છે? તો વર્લ્ડ વાઇડ કન્ઝર્વેશન ફાઇનાન્સ.
ઇન્વેસ્ટિંગ ઇન અ પીપલ એન્ડ પ્લેનેટ, રાઈટ? આ વર્ષની થીમ ખાસ યાદ રાખજો. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે આ, રાઈટ? આવનારી પરીક્ષામાં. કેમ? તો હમણાં જ એના સંદર્ભે વડાપ્રધાને ભારતમાં ગુજરાતના ગીર સોમનાથની મુલાકાત લીધી હતી, રાઈટ? ગીર સોમનાથ એટલે એક જિલ્લો. તો અત્યારે 34મો જિલ્લો કયો બન્યો? તો વાવથરા. યાદ રાખજો. આ વર્ષની થીમ શું છે? વર્લ્ડ વાઇડ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ, રાઈટ? આ દિવસે વડાપ્રધાન દ્વારા ગીર સોમનાથના ગીર નેશનલ પાર્કની મુલાકાત લેશે અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન રક્ષા કરવા માટે પ્રોજેક્ટ લાયન પર પણ ચર્ચા વિચારણા કરશે. પ્રોજેક્ટ લાયન, તો પ્રોજેક્ટ લાયન ક્યારે લોન્ચ થયું હતું? તો 2020માં. અચ્છા. પ્રોજેક્ટ ટાઈગર 1973માં. લાયન, પ્રોજેક્ટ લાયન ક્યારે લોન્ચ થયું હતું? તો પ્રોજેક્ટ લાયન યાદ હોય તો મને કહી શકો છો. બોલો, પ્રોજેક્ટ લાયન ક્યારે લોન્ચ થયું હતું? તો 2020માં. પ્રોજેક્ટ ટાઈગર 1973માં. પ્રોજેક્ટ એલિફન્ટ, તો પ્રોજેક્ટ એલિફન્ટ થયું હતું 1992માં. પછી પ્રોજેક્ટ ક્રોકોડાઇલ, એ યાદ છે? એ 1975માં, રાઈટ? કદાચ તમને જોડકામાં પૂછી લે પ્રોજેક્ટ વિશે, અલગ અલગ પ્રાણીઓ બચાવવા માટેના, અને એક સાઈડ વર્ષ આપી દેશે, તો તમારે આ ક્લિયર હોવું જોઈએ, રાઈટ? હવે શું છે? પ્રોજેક્ટ લાયન ની જાહેરાત 15 ઓગસ્ટ 2020માં થઈ હતી. તેમજ અત્યારે નેશનલ વાઇલ્ડ લાઇફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક સેન્ટર જુનાગઢનું એનું ઉદ્ઘાટન કરશે અને NBWL સાથે મુલાકાત કરશે, રાઈટ? નેશનલ. ઓકે, ચલો હવે આપણે અહીંયા થોડીક માહિતી જોઈ લઈએ. જો આ તમારી થીમ આવી ગઈ. 3 માર્ચ વર્લ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન ધ પીપલ એન્ડ પ્લેનેટ. તમારું પ્રૂફ. વન્ય જળચર પ્રાણીઓ માટે સુરક્ષિત રાજ્ય કોણ છે? તો ગુજરાત. બરાબર છે. કેટલી વસ્તી છે ગુજરાતમાં? વિવિધ પ્રજાતિઓ, આશરે 5.65 લાખથી વધુ વસ્તી નોંધાય છે. બરાબર. રાજ્યમાં એશિયાઈ સિંહ, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સંભાર, ચિક્કારા, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવા વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ ગુજરાતમાં મળ્યું છે. હવે NBWA સ્થાપના 1972 હેઠળ થઈ હતી. 47 મેમ્બર હોય છે, રાઈટ? અધ્યક્ષતા કોણ કરે છે? તો વડાપ્રધાન દ્વારા અધ્યક્ષતા કરવામાં આવે છે. આ એની 7મી સમિટ છે. હવે આજે આ અધ્યક્ષતા કરી એમાં કઈ કઈ માહિતી મળી? તો રિવર ડોલ્ફિનની સંખ્યા વિશે માહિતી આપવામાં આવી છે. 16મી એશિયાટિક લાયન પોપ્યુલેશન માટે માહિતી આપી છે. એ બધું જ આ બહુ જ અગત્યનું ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. બિલકુલ બી લેસ ના એમાં જવા ના દેતા. બહુ જ, કારણ કે વડાપ્રધાન દ્વારા બધી જ માહિતી શેર કરવામાં આવી છે, એટલે તમે સમજી શકો છો એની અગત્યતા કેટલી છે આવનારી પરીક્ષામાં. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, આમાં તમે થોડુંક બી જવા ના દેતા. બહુ જ ધ્યાનથી આ ડેટા સાંભળજો. અને મેં તમને પ્રૂફ પણ આપ્યા છે, રાઈટ? ઓફિશિયલ ટ્વિટર હેન્ડઆઉટ છે, એમાંથી જ મેં તમને આ પ્રૂફ લઈને આપ્યા છે, રાઈટ? રિવર ડોલ્ફિન તો હાલ કેટલી? 6327 ડોલ્ફિન હોવાનું અનુમાન છે. મોટાભાગે 8 રાજ્યોની 28 નદીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં મોટા કેટલું 8500 કિલોમીટરથી વધુ ક્ષેત્રને પણ આવરી લેવાયું. સૌથી વધુ ડોલ્ફિન યુપીમાં જોવા મળી, ત્યારબાદ બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં. ગંગેટિક ડોલ્ફિન અને ઈરાવતી ડોલ્ફિન. બરાબર. કઈ બે રિવર ક્ષેત્રમાં હોય છે? ગંગેટિક ડોલ્ફિન કહેવાય છે ને ઈરાવતી. પછી કોઇમ્બતુરમાં સલીમ અલી વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્ર સેકોનમાં માનવ અને વન્યજીવન સંઘર્ષ જે હોય છે એના માટે કેન્દ્ર સ્થાપવામાં આવશે. પછી તમને ખબર છે કે એશિયાટિક લાયન ગીર સિવાય હવે બર્ડોમાં પણ જોવા મળે છે. ન્યુ સેન્ટર ફોર હ્યુમન વાઇલ્ડ લાઇફ કોન્ફ્લિક્ટ મિટિગેશન. તો હવે આપણે અહીંયા જોઈ લઈશું. તો શું લખેલું છે? A dedicated center under a Wildlife Institute of India will be established at a second campus, Coimbatore, to support states in mitigate human wildlife conflict through research, training and strategic innovation. રાઈટ? તો જે માનવો અને પ્રાણીઓ વચ્ચે જે સંઘર્ષ થાય છે
એને રોકવા માટે કરવામાં આવ્યું છે. હવે પ્રોજેક્ટ લાયન, તો પ્રોજેક્ટ લાયન 10 યર્સ કેટલા થશે? 10 વર્ષ માટેનું છે આખું, રાઈટ એનું. અને બજેટ કેટલું છે? તો 2927.71 કરોડ બજેટ એના માટે ફાળવવામાં આવ્યું છે. યાદ રાખજો, પ્રોજેક્ટ લાયન હેઠળ કેટલું બજેટ છે? તો 2927 કરોડ બજેટ ફાળવવામાં આવ્યું છે. બરાબર. પછી બરડાળ સેન્ચ્યુરીને સેકન્ડ હોમ તરીકે વિકસાવવામાં આવશે, રાઈટ. એ મહત્વનું છે. બરાબર. પછી જે મહત્વના પોઈન્ટો છે હું તમને કહીશ. The government has approved a national referral center for a wildlife with a 2.24 hectare of a land allotted in New Pipaliya, જુનાગઢમાં એના માટે જે રેફરલ સેન્ટર હમણાં મેં કહ્યું હતું સ્થાપના કરી એ આવશે, રાઈટ. હાઈટેક મોનિટરિંગ સેન્ટર એન્ડ સ્ટેટ ઓફ આર્ટ વેટરનિટી હોસ્પિટલ હેવ બીન એસ્ટાબ્લિશ. સાસણ, તો સાસણમાં એક મસ્ત મજાની પ્રાણીઓ માટેની હોસ્પિટલ બનશે. અને વર્લ્ડ લાયન ડે અંડર ધ લીડરશિપ ઓફ ધ ઓનરેબલ સીએમ. તો વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12, મને ખ્યાલ છે 12 જુલાઈ, બરાબર. તો પણ હું તમને ચેક કરીને કહી દઈશ. તો આ પ્રોજેક્ટ લાયનના જે મેઇન છે એ છે, રાઈટ. મેઇન પોઈન્ટ. અત્યારે જો આ તો પૂછાય નહીં, કેટલા બીટ ગાર્ડ છે ને એ બધું ના પૂછાય, બરાબર. સો જસ્ટ મેં તમને માહિતી એટલા માટે મૂકી છે કે તમે એક વખત રીડ કરી લેજો. પછી ડોલ્ફિન, તો આપણા રાજ્યની વાત છે. રાજ્યમાં કેટલી? તો 4087 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 680 ડોલ્ફિન છે. અને ભારતમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા જંગલી ગધેડા, જેને ઘુડખર કહીએ છીએ, એની વસ્તી 7672 છે, રાઈટ. યાદ રાખજો. પછી આ સિવાય ઘડિયાળ તેમજ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, રાઈટ, એના સંરક્ષણ માટે પણ પ્રોજેક્ટ જાહેર કર્યો છે. જંગલમાં લાગતી આગ માટે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અને બાયસેગ એન વચ્ચે ભાગીદારી થઈ છે. બાયસેગ ક્યાં છે? ગાંધીનગરમાં. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, રાઈટ, એનું પૂરું નામ છે. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? હવે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવશે? બોલો. તો એનો 69મો, એટલે 69 ઉજવશે. 1957માં સ્થાપના. અત્યારે આના માટે આટલી માહિતી આવી છે એટલે મેં આટલી જ આપી છે. વધારે માહિતી આવશે એટલે હું તમને વધારે માહિતી આપી દઈશ. હવે તમને ખબર છે યુએસએ ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કયા નંબરના? 47ના. આવ્યા પછી ધાડ એગ્રીમેન્ટ સાઇન કરવા માંડ્યા છે. ડિપોર્ટ કરી દીધા ઇન્ડિયનોને. WHO માંથી બહાર નીકળી ગયું, યુનિસેફ માંથી બહાર નીકળી ગયું, પેરિસ એગ્રીમેન્ટ માંથી બહાર નીકળી ગયું, પ્લાસ્ટિક ની સ્ટ્રો એલાઉડ કરી દીધી, રાઈટ. આ આવતાની સાથે ધડાધડ ડિસિઝન લેવા લાગ્યા છે. એવી જ રીતના એમણે અંગ્રેજી ભાષાને રાષ્ટ્રીય ભાષા જાહેર કરતા આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. પછી શું તમને ખબર છે એક મસ્ત મજાની વાત? સ્વદેશી આંદોલનની પહેલ, બરાબર, ભારતીય માટે ની ભાવનાને સાકાર કરવા ટાટા સમૂહના સ્થાપક જમશેદજી તાતાએ ધરમસિંહ મિલનું નામ બદલીને સ્વદેશી મિલ રાખ્યું હતું, રાઈટ. આ તમને ક્યારેક વન લાઇનરમાં પૂછાય ને કે સ્વદેશી મિલનું જૂનું નામ શું હતું? તો ધરમસિંહ મિલ, રાઈટ. પછી અહીંયા આપણા પુસ્તકો પ્રવૃત્તિના પ્રણેતા મને કમેન્ટ કરજો. તો કેરળમાં કોણ હતા? તો PN પરેકર. 1945માં એમણે ગ્રંથશાળા સંગમની સ્થાપના કરી હતી. સંબલપુર વિદ્રોહ ઓડિશામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા સામે થયો હતો. એના નાયક કોણ હતા? વીર સુરેન્દ્ર સાંઈ હતા, બરાબર. તો આ બધા અમુક મહત્વના ફેક્ટ્સ છે જે તમારે હિસ્ટ્રીના ટોપિકમાં સાંસ્કૃતિક વારસા હેઠળ પૂછાઈ જતા હોય છે, રાઈટ. તો સંબલપુર વિદ્રોહ ઓડિશા કયા રાજ્યને લગતો છે? તો ઓડિશા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે થયો હતો અને એના નાયક હતા વીર સુરેન્દ્ર સાંઈ, બરાબર છે. તો બસ આવી બધી જ મસ્ત મજાની માહિતી માટે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, એક વખત કમેન્ટ તો જરૂર કરજો. હું જોઉં છું જે લોકો જોવે છે ને એ પૂરું જોવે છે પણ કમેન્ટ નથી કરતા. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એકવાર કમેન્ટ તો જરૂર કરો, તો મને પણ ઇન્સ્પિરેશન મળશે.
કારણ કે મને તો ખબર જ છે કે ભલે મારા વ્યુઅર બહુ ઓછા છે, ન્યૂ ચેનલ છે તો, પરંતુ ના, મારો કન્ટેન્ટ સરસ છે અને જે જોવા આવે છે ને એ રિપીટ ઓડિયન્સ આવે જ છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત લાઈક જરૂરથી કરજો, જેથી મને પણ થોડું ઇન્સ્પિરેશન મળે કે ના, કે મારી ચેનલ બધાને ગમે છે. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી કાલે મળીશું નવી માહિતી સાથે. તો સૌથી પહેલા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો સબસ્ક્રાઇબ કરવાનું. તો બસ આજ માટે આટલું રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.